હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એક્સપર્ટ એકેડમી એજ્યુકેશન ચેનલ. આજે આપણે ધોરણ 11 ઇંગ્લિશમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર, આજે છઠ્ઠું લેક્ચર છે. તેમાં ઇનડાયરેક્ટ સ્પીચનો આપણે પાર્ટ 1 જોઈશું. ઘણા મિત્રોની કમેન્ટ હતી કે અમારે એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટની બહુ જરૂર છે, તો આપણે એક્ટિવ પેસિવ આગળ અપલોડ કરી દીધું છે. જે આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે એનો પણ વિડીયો બની ગયો છે. તો બીજા પણ આપણે 5 વિડીયો અપલોડ કરેલા છે. આ છે આપણો ક્વેશ્ચન નંબર 43, એટલે કે 43 નંબરના પ્રશ્નમાં એન્યુઅલ એક્ઝામમાં તમારે ક્વેશ્ચન પૂછાય છે જેનું નામ છે ઇનડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. તો આપણે તમારો ટાઈમ વેસ્ટ ના કરતા ઝડપથી શરૂ કરશું, બરાબર. તમારો આપણે ટાઈમ સેટ જે બગાડતા નથી એ આપણી ખાસિયત છે અહીંયા ધ એક્સપર્ટ એકેડેમીની. વધારાની વાતો કર્યા વગર આપણે ઝડપથી શરૂ કરીએ. તો પહેલા તો ડાયરેક્ટ સ્પીચ એટલે શું અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું એ પહેલા તો આપણે સમજીએ. તો ડાયરેક્ટ સ્પીચનો અર્થ થાય છે પ્રત્યક્ષ કથન. શું થાય છે? પ્રત્યક્ષ કથન. અને ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ કથન. પરોક્ષ કથન જ્યારે બે વ્યક્તિ વાત કરતી હોય, શું 1+1, જ્યારે બે વ્યક્તિ વાત કરતી હોય તેને એ પ્રત્યક્ષ વાત કરતા હોય એટલે એને કહીશું આપણે ડાયરેક્ટ સ્પીચ. પણ આ બે જણની વ્યક્તિની જે વાત છે આને જ્યારે ત્રીજી વ્યક્તિ કોઈ ત્રીજી વ્યક્તિ હોય અને એ જ્યારે બોલવાનું શરૂ કરે કે આ પેલો ભાઈ આવું કહેતો હતો અને આવી આવી વાતો કરી હતી, આ જ્યારે બોલવાનું ચાલુ કરે, બે વ્યક્તિની વાત ત્રીજી વ્યક્તિ જ્યારે બોલે છે ત્યારે એને શું કહીશું આપણે? ઇનડાયરેક્ટ સ્પીચ. ક્લિયર છે? હવે આપણે એક સેન્ટેન્સ આપેલું છે એના પરથી થોડુંક વધારે આપણે સમજવાનો ટ્રાય કરીએ. તો અહીંયા આપેલું છે મીના. કોણ છે? મીના. થોડાક શબ્દો મિત્રો આપણે સમજવા પડશે. એક છે સેડ ટુ, એક છે નયન, અને એક આપણું સેન્ટેન્સ છે આઈ એમ ગોઈંગ હોમ. શું આપેલું છે? આઈ એમ ગોઈંગ હોમ. પહેલા તો આની અંદર મીના શું છે? શું મીના શું છે? તો મીના એ બોલનાર છે. કોણ છે? તો કે બોલનાર. આ યાદ રાખો. મીના સેડ ટુ નયન. મીના સેડ ટુ નયન. મીનાએ કહ્યું કોને? તો કે નયનને. તો કે નયન શું છે? તો કે સાંભળનાર, જેને કહીશું આપણે લિસનર અથવા તો સાંભળનાર ગુજરાતીમાં લખીએ. ખૂબ મહત્વના રહેશે આપણા માટે બોલનાર અને સાંભળનાર. બોલનાર અને સાંભળનારની આપણને સમજણ પડે એટલે સમજવાનું કે આપણને ઇનડાયરેક્ટ સ્પીચમાં થોડા ઘણી સમજણ પડવા લાગી છે. સેડ ટુ જે છે એને આપણે કહીશું રિપોર્ટિંગ વર્બ. શું કહીશું? રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ. ઓકે. સેડ ટુ જે છે એને કહીશું આપણે રિપોર્ટિંગ વર્બ. મીના બોલનાર છે, નયન સાંભળનાર છે. અને આ જે આપણું વાક્ય દેખાય છે ઇન્વર્ટેડ કોમાની અંદર એને આપણે કહીશું ડાયરેક્ટ સ્પીચ. શું કહીશું? ડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ અથવા તો બીજું શું કહીશું કે રિપોર્ટેડ સ્પીચ પણ આને કહી શકાય. મીના બોલનાર છે, સેડ ટુ રિપોર્ટિંગ વર્બ છે, નયન એ સાંભળનાર છે અને ડાયરેક્ટ સ્પીચનું એની આગળ વાક્ય છે. હવે આપણે આ સેન્ટેન્સ જે છે એને ઇનડાયરેક્ટ સ્પીચ બનાવીએ તો આપણને ખ્યાલ આવે કે આની અંદર કેટલા ફેરફારો થાય છે. તો જુઓ, મીના જે છે, મીના, તો મીના એમની એમ રહે છે. વાક્ય કેવું છે? તો કે વિધાન છે. દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ ભણવાની છે, પરંતુ આપણને બોલનાર, સાંભળનાર, રિપોર્ટિંગ વર્બ, ડાયરેક્ટ સ્પીચ. હવે ડાયરેક્ટ સ્પીચની અંદર કન્જક્શન નથી આવતું, એટલા માટે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવીએ અને પહેલું તો કન્જક્શન સમજીએ કે કઈ કઈ બાબતો આપણા માટે મહત્વની રહેશે. તો જ્યારે વિધાન વાક્ય હોય, બોલનાર અને સાંભળનાર બંને હોય, ત્યારે સેડ ટુ નું શું થાય છે? તો કે ટોલ્ડ થાય છે. શું થાય છે? ટોલ્ડ. એટલે કે રિપોર્ટિંગ વર્બ ચેન્જ થાય. શું થાય છે? ટોલ્ડ. બરાબર છે? કેવા વાક્યમાં? વિધાન. ટોલ્ડ નયન. આમાં ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? તો કે સેડ પછી ટુ આવે, ટોલ્ડ પછી ટુ આવે નહીં. મીના ટોલ્ડ નયન. હવે અહીંયા એક કન્જક્શન આવે છે. શું આવશે અહીંયા? કન્જક્શન. કન્જક્શન આવશે. અને વિધાન વાક્ય હોય આવું તો એની અંદર આપણે કન્જક્શન મૂકવાનું છે ધેટ. શું મૂકવાનું છે? ધેટ. કન્જક્શન શું મૂકવાનું છે? ધેટ. હવે જુઓ, આપણે હવે સર્વનામ ફેરફાર થાય, કાળ ફેરફાર થાય. આ બે વસ્તુઓ ખૂબ મહત્વની છે. તો કે આઈનો ફેરફાર, તો કે બોલનાર પ્રમાણે કોણ છે બોલનાર? તો કે મીના. મીના માટે શું આવે? તો કે શી. સમજણ ના પડે ચિંતા કરવાની જરૂર નથી.
એમ ઇઝ આર હોય તો વોઝ વેર થાય, એ પણ આપણે શીખશું. તો કે અહીંયા સી સાથે વોઝ આવશે અને ગોઈંગ હોમ આવશે. શું આવશે? ગોઈંગ હોમ આવશે. ચાલો, તમને ભલે સમજણ નથી પડી, પણ એક જ ખ્યાલ આપણે મેળવવા માટે કરી અને આપણે અહીંયા આ વાક્યને લીધું છે. શેના માટે? તો કે ધેટ માટે. ધેટ શું છે? અહીંયા કંજક્શન. શું છે? કંજંક્શન છે. શું છે? કંજક્શન છે. બરાબર. અને અહીંયા ટોલ્ડ જે છે એ શું છે? તો કે આર વી, એટલે આપણે સમજશું રિપોર્ટિંગ વર્બ. શું સમજશું? રિપોર્ટિંગ વર્બ. ક્લિયર છે? એક રિપોર્ટિંગ વર્બ ધ્યાન રાખવાનું છે અને એક કંજક્શન ધ્યાન રાખવાનું છે. બોલનાર કોણ છે? તો કે મીના. સાંભળનાર છે નયન. આ આપણું હવે વાક્ય બની ગયું ઇનડાયરેક્ટ સ્પીચ. કેવું બની ગયું છે? તો કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપણું બની ગયું છે. IS એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ આપણું બની ગયું છે. ક્લિયર? કયું યાદ રાખવાનું છે? રિપોર્ટિંગ વર્બ અને ખાસ કંજક્શન. હવે જોઈએ આગળ તો ચેન્જિંગ ઇન પ્રોનાઉન. શાની અંદર? ચેન્જિંગ ઇન પ્રોનાઉન. એટલે કે પ્રોનાઉનની અંદર આપણે શું ફેરફાર કરી શકાય અથવા તો શું શું ફેરફાર કરવા પડે અને કેવી રીતે થાય છે. પહેલા તો પ્રોનાઉન એટલે શું? તમે ભણ્યા છો આઈ, વી, યુ, યુ, હી, શી, ઇટ, ધે. બરાબર. આઈ, બાય, મી, વી, અવર, અસ, યુ, યોર, યુ, હી, હિઝ, હિમ, શી, હર, હર, ઇટ, ઇટ્સ, ઇટ, ધે, ધેર, ત્યાં. બરાબર છે. અથવા તો કોઈ ભણ્યા છે આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. બરાબર છે. વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્ફ. આ રીતે પણ કોઈ બોલે છે. આપણે પહેલા જોઈશું કે પહેલા તો સર્વનામ કયા કયા છે. તો સર્વનામ પહેલા જોઈ લઈએ આપણે. એક તો છે આઈ, બીજો છે વી, એક છે યુ, હી, શી, ઇટ અને ધે. આઈ, વી, યુ. યુ એક વચન, યુ બહુવચન, બંને અલગ અલગ. આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે. ક્લિયર? હવે આ જે છે આ કઈ છે? તો કે કર્તા વિભક્તિ. કેવી છે? કર્તા વિભક્તિ. આની એક સંબંધક વિભક્તિ થાય. કઈ થાય? સંબંધક વિભક્તિ. અને બીજી થાય કર્મ વિભક્તિ. કઈ થાય? કર્મ વિભક્તિ. આ આપણે યાદ રાખવું પડશે. જો આઈ, માય, મી. આઈ, માય, મી. વી, અવર, અસ. વી, અવર, અસ. પછી યુ, યોર, યુ. પછી હી તો હી, હિઝ, હિમ. નેક્સ્ટ શી તો શી, હર, હર. ઇટ, ઇટ્સ, ઇટ. અને છે દે, ધેર, ધેમ. દે, ધેર, ધેમ. દે, ધેર, ધેમ. ચાલો, આ થઈ ગયા આપણા પ્રોનાઉન્સ. હવે આગળ તમે લખી શકો આઈ, માય, મી, માઇન, માય સેલ્ફ, વી, અવર, અસ, અવર્સ, અવર સેલ્ફ, યુ, યોર, યુ, યોર્સ, યોર સેલ્ફ. પછી બહુવચનમાં યુ, યોર્સ, યુ, યોર, યુ, યોર્સ, યોર સેલ્ફ. પછી હી, હિઝ, હિમ, હિઝ, હિમ સેલ્ફ. શી, હર, હર, હર્સ, હર સેલ્ફ. ઇટ, ઇટ્સ, ઇટ. વચ્ચે નહીં આવે. પછી ઇટ સેલ્ફ. ધે, ધેર, ધેમ, ધેર્સ, ધેમ સેલ્ફ. આ પ્રમાણે આપણે બનાવીએ છીએ. હવે આનો ઉપયોગ કેવી રીતે થાય છે? બરાબર. આનો યુઝ કેવી રીતે થાય છે? તો પહેલી વસ્તુ આપણે બોલનાર અને સાંભળનાર એવી બે વસ્તુ આપણે શીખ્યા હતા. કઈ કઈ? તો કે બોલનાર અને સાંભળનાર. તો યાદ રાખવાનું છે. જુઓ, આઈ, માય, મી. એટલે કે આઈ ની કોઈ વિભક્તિ દેખાય અને વી ની કોઈ વિભક્તિ દેખાય તો એનો ફેરફાર કોના પ્રમાણે કરવાનો છે? તો કે બોલનાર પ્રમાણે. આટલું યાદ રાખવાનું. શું થાય છે? બોલનાર પ્રમાણે ફેરફાર. બોલનાર પ્રમાણે ફેરફાર. બોલનાર પ્રમાણે આપણે ફેરફાર કરવાનો છે. કોનો? આઈ અને વી નો. આઈ, માય, મી, માઇન, માય સેલ્ફ આટલું દેખાય, અથવા તો વી, અવર, અસ, અવર્સ, અવર સેલ્ફ આવું દેખાય તો કોના પ્રમાણે ફેરફાર થશે? બોલનાર પ્રમાણે. ક્લિયર? પછી તમને યુ દેખાય. શું દેખાય? તો કે યુ દેખાય. જો તો ચલો યુ ક્યાં છે? તો કે અહીંયા છે. ચલો યુ, યોર, યુ, યોર્સ, યોર સેલ્ફ કે યોર સેલ્ફ કંઈ પણ દેખાય તો કના પ્રમાણે ફેરફાર કરવાનો છે? તો કે સાંભળનાર પ્રમાણે ફેરફાર. કોના પ્રમાણે? સાંભળનાર પ્રમાણે ફેરફાર. ચલો આને યાદ રાખવા માટે આપણે એક પ્રયાસ કરશું. તો કે આઈ એટલે હું. આઈ એટલે શું થશે? તો કે હું. આપણે હંમેશા બોલવાનું, કોઈનું સાંભળવાનું નથી, આવું કવિ અહીંયા કહેવા માંગે છે. આઈ એટલે હું અને વી એટલે અમે. ચલો આવું થશે. તો અમે બોલીએ. અમે બોલીએ તો બોલનાર પ્રમાણે ફેરફાર કરવાનો. અને બીજું શું થાય છે કે યુ કોણ આવે છે? તો કે
યુ એટલે તું અથવા તમે, તો તમે બધા શું કરો તો કે સાંભળો, તો સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવાનો. બસ આટલું તો આપણે ગોખે ગુજરાત અંતર્ગત અભિયાનમાં જોડાઈ દેવાનું. બરાબર છે. આઈ એટલે કે હું, વી એટલે અમે, તો આ બધા શું કરીએ અમે તો કે બોલીએ, તો કે બોલનાર પ્રમાણે ફેરફાર કરવાનો. અને યુ એટલે તું અથવા તમે, તો કોના પ્રમાણે ફેરફાર કરવાનો છે તો કે સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવાનો છે, લિસનર પ્રમાણે ફેરફાર થશે. ક્લિયર છે? તો ચલો હવે આપણે નેક્સ્ટ જઈએ. હવે જો અહીંયા આપેલું છે, હી સેડ ટુ મયંક આઈ એમ નોટ વેલ, ચેન્જિંગ ઇન પ્રોનાઉન્સ. આઈ અને વી નો ફેરફાર બોલનાર પ્રમાણે, યુ નો ફેરફાર સાંભળનાર પ્રમાણે. હું બોલનાર, તું સાંભળનાર. બરાબર? આઈ એટલે હું બોલનાર, તો બોલનાર પ્રમાણે ફેરફાર થશે. યુ એટલે કે તું સાંભળનાર, તો સાંભળનાર પ્રમાણે થશે. ચલો જોઈએ. તો આપણને અહીંયા કંઈક આપેલું છે સેન્ટેન્સ એક. શું સેન્ટેન્સ આપ્યું છે કે હી સેડ ટુ મયંક. ચલો પહેલા જોઈએ. હી શું છે તો કે બોલનાર છે. શું છે? બોલનાર છે. સેડ ટુ શું છે તો કે રિપોર્ટિંગ વર્બ છે. વાહ, તમને પણ યાદ છે. મયંક શું છે તો કે સાંભળનાર છે. શું છે? સાંભળનાર. અહીંયા આવશે એક કંજક્શન. બરાબર છે. અને આ શું છે? આપણી ડાયરેક્ટ સ્પીચનું વાક્ય. શાનું છે? ડાયરેક્ટ સ્પીચનું વાક્ય. ક્લિયર? હા. આ શું છે? ડાયરેક્ટ સ્પીચનું વાક્ય. વાક્ય કેવું છે તો કે વિધાન છે. વાક્ય કેવું છે? વિધાન છે. ક્લિયર? હા. તો શું કરવાનું? વિધાન વાક્યની અંદર આપણે યાદ રાખવાનું છે કે રિપોર્ટિંગ વર્બ શું મૂકીશું તો કે ટોલ્ડ. શું મૂકીશું? ટોલ્ડ. સેડ ટુ નું શું થાય છે? ટોલ્ડ. વિધાન વાક્યમાં. શેમાં? વિધાન વાક્ય હોય તો આપણે શું મૂકવાનું છે? રિપોર્ટિંગ વર્બ તો કે ટોલ્ડ. શું મૂકવાનું છે? ટોલ્ડ. પણ ક્યારે? સાંભળનાર હોય તો. સાંભળનાર હોય તો. અને સાંભળનાર ન હોય તો? સાંભળનાર ન હોય તો ડોન્ટ વરી. તો સેડ ટુ નું સેડ શું આવશે? સાઈડ નો સેડ. શું આવશે? સાઈડ નો સેડ. ચલો આમાં સાંભળનાર છે, બોલનાર છે, તો શું થશે? હી ટોલ્ડ મયંક. શું થશે? હી ટોલ્ડ મયંક. હવે વિધાન વાક્યમાં કંજક્શન શું મૂકવાનું તો કે કંજક્શન મૂકવાનું છે ધેટ. શું મૂકવાનું છે? ધેટ. મયંક ધેટ. હા, હવે આપણો વારો આવે છે. શું તો કે આઈ જે છે અહીંયા આઈ નો ફેરફાર કોના પ્રમાણે થાય તો કે આઈ નો ફેરફાર કોના પ્રમાણે થાય છે તો કે બોલનાર પ્રમાણે. આઈ, માય, મી, માઇન, માય સેલ્ફ. વી, અવર, અસ, અવર્સ, અવર સેલ્ફ. આઈ અને વી નો ફેરફાર બોલનાર પ્રમાણે થશે. તો બોલનાર કોણ છે તો કે હી. તો આઈ નું શું થઈ જાય? હી. શું થશે? હી. શું થશે? હી. શું થઈ જશે? હી. પછી આપણે કાળમાં ફેરફાર ભણવાનો છે, પણ એમિઝાર હોય તો વોઝ વેર થાય, તો હી સાથે આવશે વોઝ. અને પછી આવશે નોટ વેલ. ક્લિયર? હી ટોલ્ડ મયંક ધેટ હી વોઝ નોટ વેલ. બસ આટલું સિમ્પલ આપણે શું છે તો કે ઇનડાયરેક્ટ સ્પીચ છે. બીજું આપણે સેન્ટેન્સ અહીંયા આપેલું છે. પિનલ સેડ ટુ પર્વ, વી હેવ નોટ ગોન ધ ટેમ્પલ ટુ પ્રે ફોર યોર બ્રધર. બરાબર? શું છે? વી હેવ નોટ ગોન ધ ટેમ્પલ ટુ પ્રે ફોર યોર બ્રધર. હવે જુઓ, પિનલ વાક્ય કેવું છે અહીંયા તો કે વિધાન વાક્ય છે. કેવું છે? વિધાન વાક્ય છે. વિધાન વાક્ય હોય તો પેલું શું યાદ રાખવાનું છે તો કે સેડ ટુ નું ટોલ્ડ કરવાનું અને કંજક્શન ધેટ મૂકવાનું. શું કરવાનું છે? સેડ ટુ નું ટોલ્ડ, કંજક્શન ધેટ. તો ચલો શરૂ કરીએ આપણે. પિનલ સેડ ટુ પર્વ. કંજક્શન શું આવશે? ચલો સેડ ટુ નું આપણે શું કરવાનું છે તો કે ટોલ્ડ કરવાનું છે. શું કરવાનું છે? ટોલ્ડ. કારણ કે વાક્ય કેવું છે તો કે વિધાન. તો પિનલ ટોલ્ડ પર્વ. કંજક્શન શું આવશે અહીંયા તો કે ધેટ. ક્લિયર? ચલો હવે વી. આઈ કે વી નો ફેરફાર બોલનાર પ્રમાણે થાય. શું થાય છે? બોલનાર પ્રમાણે ફેરફાર થાય છે. કોનો? આઈ અથવા વી નો. તો ચલો અહીંયા વી નો ફેરફાર કોના પ્રમાણે થશે? પિનલ પ્રમાણે. પિનલ માટે શી આવે. હવે સમજો, અહીંયા શું આપેલું છે? વી. તો વી એ શું છે તો કે બહુવચન છે, અને અહીંયા પિનલ એ શી છે. પિનલ માટે શું આવે? શી. એ એક વચન છે. તો અહીંયા વી પ્રમાણે જો ફેરફાર કરવો હોય તો આના પ્રમાણે શું થાય? શી થાય. પણ નહીં, આ બહુવચન છે માટે આ પણ બહુવચન કરવું પડે. આનું બહુવચન શું થાય તો કે તે. શું થાય છે? તે. ઈ, શી, ઈટ નું બહુવચન થાય છે તે. શું થાય છે? તે. તો તે.
હવે તમારે ધ્યાન રાખવાનું નથી હેવનું હેડ, બરાબર, એ તો હું બનાવી દઉં છું. નોટ ગોન, કારણ કે એ ભણવાનું આપણે હજી બાકી છે. ગોન ધ ટેમ્પલ ટુ પ્રે ફોર, હવે જો આવ્યું પાછું માય બ્રધર. માય એટલે કોણ? વી હેવ નોટ ગોન ધ ટેમ્પલ ટુ પ્રે. માય, મારા ભાઈ માટે. આ કોણ બોલે છે? પિનલ બોલે છે. કોણ બોલે છે? પિનલ બોલે છે. તો પિનલ, માયનો ફેરફાર કોના પ્રમાણે થાય? તો આઈ, માય, મી, માઇન, માય સેલ્ફ નો ફેરફાર બોલનાર પ્રમાણે થાય છે. તો અહીંયા બોલનાર કોણ છે? તો કે પિનલ. પિનલ માટે શું આવે? તો કે શી. ચલો હવે સમજો. માયની પહેલા તો આપણને વિભક્તિ આવડવી જોઈએ કે માયની વિભક્તિ કઈ કઈ થાય છે. જોઈએ ચલો. માયની વિભક્તિ થશે આઈ, માય, મી, માઇન, માય સેલ્ફ. એની અંદર માય આવે છે. ક્યાં? આઈ ની અંદર માય આવે છે. તો જુઓ, આઈ, માય, મી, માઇન, માય સેલ્ફ. ચલો આટલું આપણને આપેલું છે. આઈ, માય, મી, માઇન, માય સેલ્ફ. આની અંદર શું આવે છે? માય તમને દેખાય છે કે હા, માય ક્યાં આવે છે? તો કે આઈ ની અંદર. કોના પ્રમાણે ફેરફાર કરવાનો? બોલનાર પ્રમાણે. તો બોલનારની વિભક્તિ લખો. બોલનાર કોણ છે? તો કે પિનલ. પિનલ માટે શું આવશે? શી. તો શી, હર, હર, હર્સ, હરસેલ્ફ. ચાલો, સો શી, હર, હર્સ, હરસેલ્ફ. હવે આની અંદર શું થશે? માય છે, જો આઈ હોત તો શી થાય. માય છે તો શું થશે? હર થશે. આ વસ્તુ ખાસ નોટ કરજો, કારણ કે ખૂબ મહત્વની વસ્તુ છે. શું? માયનું અહીંયા હર થશે. શું થશે? માયનું હર. શું થશે? તો કે હર. ફોર હર બ્રધર. આ પ્રમાણે આપણે ફેરફાર કરીશું. શનો? તો કે પ્રોનાઉનનો, એટલે કે સર્વનામમાં ફેરફાર. શેમાં? સર્વનામમાં. પ્રોનાઉન એટલે થશે સર્વનામ. ક્લિયર છે? હા. તો હવે જોઈએ નેક્સ્ટ. હવે છે ચેન્જ ધ ટેન્સ. શું છે? હવે આપણે પ્રોનાઉન એટલે કે સર્વનામમાં ફેરફાર જોયો. હવે થશે કાળમાં ફેરફાર. શું થશે? કાળમાં ફેરફાર. કાળમાં ફેરફાર કેવી રીતે થાય? આપણે આગળ એક્ટિવ પેસિવ ચલાવ્યું છે. એની અંદર ટેન્સની બધી જ વાક્ય રચનાઓ આપણે તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે. તો પહેલા જોઈએ કે ડાયરેક્ટ સ્પીચની અંદર અને ઇનડાયરેક્ટ સ્પીચમાં શું ફેરફાર થાય છે. તો પહેલા તો આપણો ટેન્સ કયો છે? તો કે સાદો વર્તમાન કાળ. કયો છે? સાદો વર્તમાન કાળ. પેલા કન્સેપ્ટ સમજીએ, પછી એકદમ શોર્ટ તરફ જઈશું. સાદો વર્તમાન કાળ જો આપેલો હોય, શું આપેલું હોય? તો કે સાદો વર્તમાન કાળ જો આપેલો હોય તો એનો કયો ટેન્સ થાય? ચલો, જેને આવડે એ કમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. એને એકેડમી તરફથી એક સરસ મજાની લાઈક મળશે. બરાબર છે? હા. સાદા વર્તમાન કાળનો કયો કાળ થાય? પછી તો કે સાદા ભૂતકાળનો કયો કાળ થાય? સાદો ભૂતકાળનું જો વાક્ય હોય તો એનો કયો કાળ થાય છે? પછી તો કે ચાલુ વર્તમાન કાળનો કયો કાળ થાય છે? ચાલુ વર્તમાન કાળ હોય તો કયો કાળ થાય છે? પછી તો કે ચાલુ ભૂતકાળ હોય તો કયો કાળ થાય છે? પછી તો કે પૂર્ણ વર્તમાન કાળ હોય તો કયો કાળ થાય છે? પૂર્ણ વર્તમાન કાળ હોય તો કયો કાળ થાય છે? અને પૂર્ણ ભૂતકાળનો કયો કાળ થાય છે? આટલું આપણે જોવાનું છે. એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. આજનું આજ આવડી જશે. જુઓ, હવે આપણે પહેલા તો જોઈ લઈએ કે કયા કયા ટેન્સ બને છે. તો જુઓ, સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ થાય. આવું યાદ રાખો. શું થાય છે? સાદો ભૂતકાળ. બરાબર. સાદો ભૂતકાળ આપેલો હોય તો કયો થાય? તો કે પૂર્ણ ભૂતકાળ. કયો થાય છે? પૂર્ણ ભૂતકાળ. સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ અને સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ. ચાલુ વર્તમાન કાળનો તો કે ચાલુ ભૂતકાળ. કયો થાય છે? તો કે ચાલુ ભૂતકાળ. ક્લિયર? ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળનો તો કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. જુઓ, મગજનું દહીં થવાનું ચાલુ થઈ ગયું છે. અમુક તો બંધ કરીને ભાગી ગયા છે ખેતરમાં. પૂર્ણ વર્તમાન કાળનો તો કે પૂર્ણ ભૂતકાળ. કયો થશે? પૂર્ણ ભૂતકાળ. ક્લિયર? અને પૂર્ણ ભૂતકાળનો તો કે પૂર્ણ ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ જ રહેશે. કયો થશે? પૂર્ણ ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ. ચલો, હવે યાદ રહે તો ઠીક, એક વખત વાંચી જઈએ, નહીં તો પછી આપણે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળનો ચાલુ પૂર્ણ ભૂતકાળ.
પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ. બરાબર છે? કરો વિડીયો બંધ. ભાઈ આ ધંધો જોઈએ જ નહીં કે આપણે. બરાબર? હા, એવા અમુક કંટાળી ગયા, પણ ડોન્ટ વરી. હવે જુઓ તમને કહું એકદમ, જેને યાદ રહે છે એને મુબારક, નથી રહેતું એને કઈ વાંધો નહીં, અમુક મારા જેવા છે. બરાબર? હા, તો ચલો સાદા વર્તમાન કાળમાં શું હોય? કાં તો હોય V1 કાં તો હોય V5. ભાઈ આટલું તો આવડે. સાદા વર્તમાન કાળમાં કાં તો મૂળરૂપ હોય V5 એટલે 5S જેવો લાગે એટલે સમજવાનું S કે yes વાળું ક્રિયાપદ, અથવા તો આપેલું હોય ડુ અથવા ડઝ. શું આપેલું હોય? ડુ અથવા ડઝ. તો એનું શું થાય? બસ યાદ રાખવાનું V2. શું થશે? V2. બરાબર છે? હા. સો V1 અથવા V5 ડુ કે ડઝ આપેલું હોય તો V2 થાય. ક્યાંક નકાર હશે તો ડીડ પણ થશે. બસ આટલું યાદ રહે. ટેન્સ યાદ ના રહે ચાલે. V1 હોય, V5 હોય, ડુ કે ડઝ હોય તો V2 અથવા ડીડ કરવાનું. શું થાય? V2 થાય. ક્યાંક શું થાય? ડીડ. ચલો સાદો ભૂતકાળ એટલે કે V2 આપેલું હોય તો એનું શું થાય? હેડ પ્લસ V3. હેડ પ્લસ V3 આ યાદ રાખવાનું. સો V2 આપેલું હોય તો એનું શું થાય? હેડ પ્લસ V3. V2 આપેલું હોય તો હેડ પ્લસ V3. પછી ચાલુ વર્તમાન કાળ, એની અંદર શું હોય? તો બસ એકદમ સિમ્પલ. એમ ઇઝ આર હોય તો એનું ભૂતકાળ શું થાય? તો કે વોઝ વેર. શું થશે? વોઝ અથવા વેર. ક્લિયર? હા. એમ ઇઝ આર નું ભૂતકાળ શું થાય છે? તો કે વોઝ વેર. બસ ઇઝ ઇનડાયરેક્ટ સ્પીચ છે. એમ ઇઝ આર નું શું થશે? તો કે વોઝ વેર. એમ ઇઝ આર નું શું થશે? વોઝ વેર. V2 નું હેડ પ્લસ V3, V1 નું V2, V5 નું V2, ડુડઝ નું ડીડ. બસ ક્લિયર. ચલો ચાલુ ભૂતકાળ હવે જુઓ. હવે એકદમ સહેલું આવે પાછું. એમ ઇઝ આર નું વોઝ વેર, પણ વોઝ વેર નું તો પાછા મૂકે એમ ઇઝ આર નહીં. અહીંયા શું કરવાનું? હેડ બીન. શું થશે? હેડ બીન. આના પછી જે V4 એટલે કે ING વાળું ક્રિયાપદ જે આવે છે એ એમનું એમ જ રહેશે. ક્લિયર છે મિત્રો? વિડીયો ગમતો હોય લાઈક કરજો. બરાબર છે? આમાં હજુ કંઈ વધારે જોઈતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. હવે છે પૂર્ણ વર્તમાન કાળ. આ એનાથી સહેલું. હેવ અથવા તો હેઝ આપેલો હોય તો કે ભાઈ હેડ, મારી સાથે હેડ. બસ પૂરું. હેવ હેઝ નું શું થાય છે? તો કે હેડ. અને હેડ જ્યાં હોય તો એ તો ભાઈ હેડ હેડ જ કરે, એ ક્યાંય ઊભું રહેશે નહીં. રેડી? હેવ હેઝ તો શું થશે? તો કે હેડ, અને હેડ હોય તો હેડ હેડ કરે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. ક્લિયર? V1 કે V5 હોય તો V2, V2 નું હેડ પ્લસ V3, એમ ઇઝ આર નું વોઝ વેર નું હેડ બીન, હેવ હેઝ નું હેડ અને હેડ નું હેડ. ક્લિયર છે? હા. હવે તમે એક મસ્ત સ્ક્રીનશોટ લઈ લો. નોટ કે પેન લઈને બેઠા હોય તો નોટ કરી દો, વિડીયો પોઝ કરો અને પછી જોઈ લો. 2 વાર વાંચો એટલે તમને આવડી જાય. ક્લિયર? ચલો હવે બીજા થોડાક ફેરફાર છે. શું છે? બીજા થોડાક ફેરફાર આપેલા છે. આમાં જો લખીને મૂકી દીધું ભાઈએ. સરસ, વેરી ગુડ. હવે જુઓ, અહીંયા આપણને ચેન્જ મોડલ એન્ડ સમ વર્ડ્સ, કેટલાક શબ્દો બદલાય છે અને મોડલની અંદર પણ ફેરફાર થાય છે. શું થાય છે? મોડલની અંદર પણ ફેરફાર થાય છે. પહેલા તો આપણે બ્લેક કલરથી આ પેલું કાઢી નાખીએ. બરાબર છે? હા. આપણે જાતે લખીએ તો જ મજા આવે, લખ્યા વગર મજા ના આવે. બરાબર? ચાલો હવે આપણે મોડલ ઓક્ઝિલરી આપણે એક્ટિવ પેસિવની અંદર તમને સમજાવેલા છે. બરાબર? એના પછી શું આવે છે? તો કે V1 આવે. શું આવે છે? V1. એકદમ સહેલી વસ્તુ આ છે. જો ડાયરેક્ટ સ્પીચમાં જો કેન આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં કુડ થાય. શું થાય છે? કુડ. ઓહ બાપા, આટલી જાડી પેન ના ચાલે, ના ચાલે, ના ચાલે. ચલો હા, તો ચલો મેનું શું કરવાનું છે? તો કે માઇટ. શું કરવાનું છે? તો કે માઇટ. મેનું થશે માઇટ. કેનનું કુડ. હવે શેલનું શુડ નહીં થાય. જ્યાં ફરજ દર્શાવતું છે તો જ થશે, પણ ત્યાં સુધી તમારે નહીં પૂછાય, ચિંતા ના કરો. શેલ વિલનું શું કરવાનું છે? વુડ. શું કરવાનું છે? વુડ. અને મસ્ત હોય એ તો ભાઈ મસ્ત જ રહે, એમાં કઈ ફેરફાર થાય નહીં. બરાબર? ઠઠારો એ ઠઠારો અને ખટારો એ ખટારો. એટલે કે મસ્ત નું મસ્ત જ રહેશે. બરાબર? મસ્ત હોય સાહેબ, મસ્ત જ રહે. ક્લિયર? કેનનું કુડ, મેનું માઇટ, શેલવિલનું વુડ અને મસ્તનું મસ્ત. મસ્ત નહીં પણ મસ્ત. ક્લિયર? ચલો હવે આપણને થોડાક શબ્દો આપેલા છે કે ડાયરેક્ટ સ્પીચમાં શું થાય છે અને ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થાય. ચલો બરફી કલર લઈ લો મસ્ત. હા, ઇટ્સ ગુડ. ચલો ધીસનું ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થશે? બરાબર? કોઈ એમ કે છે ડાયરેક્ટ સ્પીચમાં, ચલો એક આપણે સેન્ટેન્સ પેલું લખીએ કે નીરવ
said to મીના. શું કહે છે મીનાને કે this is my book. શું કહે છે this is my book. હવે નીરવ શું કહે છે જો આની અંદર આપણે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવીએ શું બને છે કે નીરવ said to નું શું થશે તો કે told. તો ચલો નીરવ આ તો તમને આવડે છે નીરવ told મીના. કંજક્શન શું આવશે તો કે that. હવે અહીંયા ધીસ જે આપેલું છે એનું શું થશે ધીસ નું તો કે that. is નું આપણે જોયું એમ ઇઝ આર નું was were તો that સાથે was. માય નો ફેરફાર તો કે બોલનાર પ્રમાણે નીરવ માટે શું આવે he આવે તો માય એટલે આઈ માય. નીરવ માટે he is તો માય નું શું થશે his book. ક્લિયર. આ પ્રમાણે ધીસ નું શું થાય છે અહીંયા that થાય છે. તો ધીસ નું શું થશે ઇનડાયરેક્ટ સ્પીચમાં તો કે that થશે. શું થશે that થશે. ક્લિયર. ધીસ નું that. ધીસ નું તો કે those. ધીસ નું શું થશે those. હિયર નું તો આગળ ખાલી એક ટી લગાડી દેવાનો તો કે હિયર નું થશે there. ટુડે નું તો કે that day. ટુડે નું that day. ટુમોરો નું તો કે the next day. શું થશે the next day એટલે the following day. yesterday નું તો કે the previous day. સ્પેલિંગ ખાસ યાદ રાખજો the previous day. ક્લિયર. previous the previous. next week તો શું થશે the following week. the following week. last week તો આમાં પણ થશે the previous week. શું થશે the previous week. ક્લિયર. ને ટુ નાઇટ નું તો કે that night. એકદમ સહેલું that night. આ તો તમને બધું આવડતું જ હશે. નાવ નું તો કે then. અગો નું તો કે before અને થસ નું so. બરાબર છે હા. અગો નું before થસ નું so. નાવ નું then. ટુ નાઇટ નું that night. લાસ્ટ વીક નું the previous week. નેક્સ્ટ વીક નું the following week. yesterday નું the previous day. tomorrow નું the next day. પછી જે ટુડે નું that day. હિયર નું there. ધીસ નું those અને ધીસ નું that. આ પ્રમાણે આપણે ફેરફાર ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવા પડે છે. બરાબર. એકવાર ક્લિયર થાય લાઈફ ટાઈમ ઇનડાયરેક્ટ સ્પીચમાં શાંતિ. બરાબર. આ ગ્રામરના ટોપિક એવા છે કે જીવનમાં એક જ વાર તૈયાર કરવા પડે. બરાબર છે. અને વારંવાર જેટલું તમે સ્કીપ કરશો એટલા વર્ષ તમને ડિસ્ટર્બ કરશે. અને જો જીવન જીવવું છે તો આ તો આપણે કરવું જ પડશે. ચલો હવે આપણે અહીંયા સેન્ટેન્સ આપેલા છે જે આપણે જોવાના છે. તો કે he said Mr. Shah is a teacher. શાહમાં આઈ એક વધારાનો આવી ગયો છે પણ વાંધો નહીં. બરાબર છે. આ નહીં આવે. Mr. Shah is a teacher. he said. જો આપણે આગળ વાત કરી કે જો અહીંયા કોણ છે he તો કે બોલનાર છે. said એ શું છે તો કે રિપોર્ટિંગ વર્બ. જો અહીંયા સાંભળનાર છે નહીં. સાંભળનાર નથી તો શું થશે જો he said. જો સાંભળનાર હોય તો told આવે પણ અહીંયા સાંભળનાર નથી માટે said આવશે. said કંજક્શન શું મૂકવાનું છે તો કે that. પછી મિસ્ટર શાહ એમના એમ મિસ્ટર શાહ. is નું તો કે એમ ઇઝ આર નું was were થાય યાદ કરો તો અહીંયા શું થશે was. a teacher તો એમના એમ રહેશે એમાંથી ડોક્ટર કરવાના નહીં. ક્લિયર. he said that Mr. Shah was a teacher. ક્લિયર. હવે છે the teacher says to Ramesh you are very clever. the teacher says to Ramesh you are very clever. ચલો હવે આપણે આગળ જોયું તો શું તો કે said to નું told થાય છે. said to નું told થાય ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો said છે એનું વર્તમાન કાળ તો છે say. પછી V5 થાય says. આવું બધું હોય તો યાદ રાખવાનું. જો said નું told આ ભૂતકાળ છે આ ભૂતકાળ છે. જો આનું વર્તમાન છે તો આનું વર્તમાન શું થાય તો કે ટેલ. આની પાછળ શેનો એસ લાગ્યો છે તો આની પાછળ પણ એસ લગાડી દેવાનો. આ પણ ખાસ યાદ રાખવાનું. આવા જો તમને રિપોર્ટિંગ વર્બ આપેલા હોય જો અહીંયા આપેલું છે says. અહીંયા said નથી. શું આપેલું છે says. તો કાળમાં ફેરફાર થશે નહીં. કાળમાં ફેરફાર થશે નહીં. આ વસ્તુ યાદ રાખવાનું ખાસ.
કાળમાં ફેરફાર નહીં થાય. ક્લિયર? જો અહીંયા સે કે સેજ આપેલો હોય, આની જગ્યાએ વિલ સે કે શેલ સે હોય તો પણ, એટલે કે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં અથવા તો ભવિષ્ય કાળમાં હોય તો શું ફેરફાર થતો નથી? તો કે કાળમાં ફેરફાર થતો નથી. ચલો હવે જોઈએ. ધ ટીચર સેઝ ટુ રમેશ. તો ધ ટીચર સેઝ નું શું થશે? તો કે ટેલ્સ. આપણે જોયું હમણાં, ટેલ્સ રમેશ. ટેલ્સ રમેશ. કંજક્શન મૂકવાનું શું? તો કે ધેટ. હવે યુ, જો અહીંયા શું આપેલું છે? યુ. યુ નો ફેરફાર કોના પ્રમાણે થાય છે? ચાલો, યુ નો ફેરફાર કોના પ્રમાણે થાય? તો કે હું બોલું તું સાંભળ. યુ એટલે તું સાંભળ. તો સાંભળે કોણ છે અહીંયા? તો કે રમેશ. તો રમેશ માટે શું આવશે અહીંયા? તો કે હી આવશે. શું આવશે? હી. હવે આર, એમ ઇઝ કે આર હોય તો એનું વોઝ કે વેર થાય. તો હી સાથે શું આવશે? તો કે વોઝ. વેરી ક્લેવર. વોઝ વેરી ક્લેવર. The teacher tells Ramesh that he was very clever. આવું બનાવો એટલે વાક્ય આપણું કેવું પડે છે? ખોટું. કેમ? જો કહ્યું છે સે કે સેજ હોય ત્યારે કાળમાં ફેરફાર કરવાનો નથી. તો શું અહીંયા તમે આર મૂકી શકો છો? ના. શું મૂકવું પડશે? ઈ સાથે. તો કે ઇઝ. શું મૂકવું પડશે? ઇઝ. ક્લિયર છે? આમાં કાળમાં ફેરફાર કરવાનો નથી, કારણ કે અહીંયા શું છે? ટેલ્સ એટલે કે સેજ આપેલું છે. રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં છે, માટે આપણે કાળમાં ફેરફાર કરશું નહીં. ચલો નેક્સ્ટ જોઈએ કે મીના સેડ મીનાક્ષી ટેલ્સ ગુડ સ્ટોરીઝ. હવે અહીંયા ટેલ્સ આપેલું છે તો કે ફેરફાર થશે કે નહીં થાય? વિચારો. ચલો, આ બોલનાર છે, આ રિપોર્ટિંગ વર્બ આ છે. રિપોર્ટિંગ વર્બ સેડ છે તો કાળમાં ફેરફાર થાય. શું? રિપોર્ટિંગ વર્બ શું છે? સેડ. એટલે કાળમાં ફેરફાર થાય. જો અહીંયા શું હોત? સેઝ, તો ફેરફાર થાત નહીં. તો ચલો, મીના સેડ. કંજક્શન થશે ધેટ. પછી કરતા કોણ છે? બોલનાર. તો કે મીનાક્ષી. હવે જુઓ, મીનાક્ષી પછી ટેલ્સ આપેલું છે. શું આપેલું છે? ટેલ્સ એટલે કે V5. V1 કે V5 હોય, ડુ હોય કે ડઝ હોય તો V2 થાય. શું થાય? V2 એટલે કે સાદા વર્તમાન કાળમાં સાદો ભૂતકાળ. તો ટેલ નું શું થશે? તો કે ટોલ્ડ ગુડ સ્ટોરીઝ. મીના સેડ ધેટ મીનાક્ષી ટોલ્ડ ગુડ સ્ટોરીઝ. શું થશે? ગુડ સ્ટોરીઝ. ક્લિયર છે? હવે જુઓ, સુરેશ સેડ પ્યુપિલ ઓફ ધીસ સ્કૂલ આર રેગ્યુલર. પ્યુપિલ્સ અહીંયા ઓ વધારે લખાઈ ગયો છે, આપણે આનાથી નહીં જાય. આ કલર છે. પ્યુપિલ્સ ઓફ ધીસ સ્કૂલ. પ્યુપિલ્સ ઓફ ધીસ સ્કૂલ. સુરેશ સેડ, સુરેશ બોલે છે, સાંભળનાર નથી. પ્યુપિલ્સ ઓફ ધીસ સ્કૂલ, આ શું છે? તો કે આ બોલનાર છે. સોરી, આ શું છે? તો કે આની અંદર કરતા કહી શકશો. આખે આખું વાક્ય શું છે? તો કે રિપોર્ટેડ સ્પીચ. જો સુરેશ અહીંયા સાંભળનાર નથી, માટે સેડ નું સેડ ધેટ. સુરેશ સેડ ધેટ પ્યુપિલ્સ ઓફ ધીસ સ્કૂલ. ચલો યાદ કરો, પ્યુપિલ્સ ઓફ ધીસ નું શું થાય છે? ધીસ નું તો કે ધેટ. આર નું શું થાય? યાદ કરો, એમ ઇઝ કે આર આપેલો હોય તો શું થશે? વોઝ કે વેર. અહીંયા પ્યુપિલ્સ છે તો શું આવશે? વેર રેગ્યુલર. શું થશે? રેગ્યુલર. ક્લિયર? બરાબર છે? ચલો હવે નેક્સ્ટ. હવે સેન્ટેન્સ આપણને આપેલું છે કે સાચી સેડ ટુ સમર્થ આઈ લોસ્ટ માય પેન યસ્ટરડે. ચલો પહેલા અહીંયા સાચી કોણ છે? તો કે સાચી છે બોલનાર. અહીંયા સેડ ટુ, તો કે સેડ ટુ શું છે? તો કે રિપોર્ટિંગ વર્બ. સમર્થ શું છે? તો કે લિસનર એટલે કે સાંભળનાર. અને આઈ લોસ્ટ માય પેન યસ્ટરડે, આ શું છે? તો કે રિપોર્ટેડ સ્પીચ. શું છે? રિપોર્ટેડ સ્પીચ. હવે
સાચી સેડ ટુ સમર્થ. વાક્ય કેવું છે? તો કે વિધાન છે. સેન્ટેન્સ કેવું છે? વિધાન. તો કે સેડ ટુ નું શું થશે? તો કે ટોલ્ડ થશે. તો પહેલા સાચી, ટોલ્ડ, સમર્થ. ચલો, બે સેન્ટેન્સ ને જોડતી કડી એનું નામ છે કંજક્શન. તો શું આવશે અહીંયા? તો કે ધેટ. ક્લિયર? હા. હવે શું આપેલું છે? તો કે આઈ. જે આઈ છે એનો ફેરફાર કોના પ્રમાણે થાય છે? તો કે આઈ નો ફેરફાર થશે બોલનાર પ્રમાણે. એટલે કે હું બોલું, આઈ અને વી નો ફેરફાર બોલનાર પ્રમાણે. યુ નો ફેરફાર તો કે સાંભળનાર પ્રમાણે. તો કે હું બોલું તો આઈ એટલે કોણ? તો કે સાચી. સાચી માટે કયું સર્વનામ આવે છે? આપણે જોયું તો કે કયું આવે છે? તો કે શી. તો કે શી. હવે કરતા પછી આપેલું છે લોસ્ટ, એટલે કે V2. શું છે? V2 ભૂતકાળનું રૂપ. જ્યાં V2 હોય એનું શું થશે? તો કે હેડ પ્લસ V3. શું થાય છે? હેડ પ્લસ V3. તો કે શી હેડ લોસ્ટ. શી હેડ લોસ્ટ. શી હેડ લોસ્ટ. હવે શું આપેલું છે? માય. તો માય નો ફેરફાર કોના પ્રમાણે થાય છે? તો કે આઈ, માય, મી. આઈ ની વિભક્તિ છે માટે બોલનાર પ્રમાણે થશે. કોના પ્રમાણે? બોલનાર પ્રમાણે. ચલો, હવે આપણે થોડુંક લખીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. આઈ, માય, મી. ચલો, આટલા સુધી લખીએ. કોના પ્રમાણે ફેરફાર કરવાનો છે? તો કે સાચી પ્રમાણે. સાચી માટે શું આવશે? તો કે શી, હર, હર. શી, હર, હર. આઈ નું આપણે સી કર્યું તો અહીંયા માય નું શું થશે? તો કે હર થશે. અને અહીંયા મી હોય તો પણ શું થાય? તો કે હર થાય છે. શું થાય છે? હર. ક્લિયર? હા. હવે તો અહીંયા લોસ્ટ નું હેડ લોસ્ટ કર્યું. માય નું શું થશે? તો કે લોસ્ટ હર પેન. પછી યસ્ટરડે નું તો કે ધ પ્રીવિયસ ડે. ધ પ્રીવિયસ ડે. આગળ આપણે એક ટેબલની અંદર જોયું છે. ચલો, આટલું તમને સમજાઈ ગયું છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ. રાકેશ સેડ ટુ મયુર, આઈ શેલ રિટર્ન ધીસ પેન ટુમોરો. રાકેશ સેડ ટુ મયુર. તો શું આવશે? રાકેશ ટોલ્ડ મયુર. શું આવશે? રાકેશ ટોલ્ડ મયુર. કંજક્શન તો કે ધેટ. હવે તમને આવડી ગયું છે. ધેટ. આઈ નો ફેરફાર તો કે બોલનાર પ્રમાણે. તો કે રાકેશ માટે શું આવશે? તો કે હી. શેલ નું તો કે શેલ ને વિલ નું શું થશે? વુડ. વુડ પછી રિટર્ન નું રિટર્ન એડી લાગશે? ના. કેમ? તો કે શેલ, વિલ, વુડ, કેન, ગુડ, મે, માઇટ, મસ્ટ પછી હંમેશા V1 જ આવે છે. વુડ રિટર્ન. ચલો, ધીસ નું તો કે ધેટ. અને પેન નું પેન જ રહેશે. પેન નું કેન્સલ કરવાનું નથી. હવે ટુમોરો. તો ટુમોરો નું શું થાય? આગળ જોયું આપણે તો કે ધ નેક્સ્ટ ડે. શું થશે? ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોઈંગ ડે. બે માંથી કોઈ પણ તમે લખી શકો છો. તો રાકેશ ટોલ્ડ મયુર ધેટ હી વુડ રિટર્ન ધેટ પેન ધ નેક્સ્ટ ડે. ક્લિયર છે? હા. ઇન્વર્ટેડ કોમા આપણે કાઢી નાખવાના થાય છે. હવે છે જયેશ સેડ ટુ પિયુષ યોર બ્રધર વોઝ વર્કિંગ વેરી હાર્ડ. તો જયેશ ટોલ્ડ પિયુષ. શું લખવાનું છે? જયેશ ટોલ્ડ પિયુષ. કંજક્શન શું મૂકવાનું છે? તો કે ધેટ. યોર બ્રધર. જો અહીંયા શું આવ્યું છે? યોર બ્રધર. તો યોર બ્રધરમાં શું આવશે? યોર નો ફેરફાર કોના પ્રમાણે થાય? તો કે આઈ અને વી નો ફેરફાર બોલનાર પ્રમાણે. યુ, યોર, યુ. એટલે કે યુ નો ફેરફાર કોના પ્રમાણે થાય છે? તો કે યુ નો ફેરફાર થાય છે સાંભળનાર પ્રમાણે. કોના પ્રમાણે? સાંભળનાર પ્રમાણે. ચલો, સાંભળનાર કોણ છે? તો કે પિયુષ છે. બરાબર. પહેલા તો આપણે યોર આપેલો છે તેની વિભક્તિ લખીએ. તો કે યોર ની વિભક્તિ કઈ થશે? ચલો, તમારે પણ સાથે સાથે બોલવાનું છે અને લખવાનું છે. યોર ની કઈ થાય? તો કે યુ, યોર, યુ. શું થશે? યુ, યોર, યુ. હવે કોના પ્રમાણે ફેરફાર કરવાનો છે? તો કે પિયુષ પ્રમાણે. પિયુષ શેમાં આવે? તો કે છોકરામાં. છોકરા માટે શું આવે? તો કે હી. તો હી ની આપણે વિભક્તિ લખીએ તો કે હી, હિઝ, હિમ. શું આવશે? હી, હિઝ, હિમ. હવે અહીંયા યુ નું હી થાય. યુ નું શું થાય છે? હી થાય છે. પછી યોર નું શું થશે? હિઝ થશે. અને યુ નું હિમ થશે. શું થશે? હિમ થશે. તો અહીંયા યોર નું શું કરવાનું છે? તો કે હિઝ કરવાનું. શું કરવાનું છે? હિઝ. શું કરવાનું છે? યોર નું હિઝ. કારણ કે પિયુષ માટે હી આવે માટે હિઝ. પછી બ્રધર.
બ્રધરનું બ્રધર જ રહેશે. હવે વોઝ કે વેર એટલે કે ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય એવું આપણે જોયું. તો શું લખવાનું છે? વોઝ વેર નું હેડ બીન, બસ હેડ બીન. વર્કિંગ વેરી હાર્ડ, બસ પૂરું. શું થશે? વર્કિંગ વેરી હાર્ડ. વર્કિંગ વેરી હાર્ડ. જયેશ ટોલ્ડ પિયુષ that his brother had been working hard. ચલો શું કર્યું આપણે? તો કે અહીંયા said to નું ટોલ્ડ કર્યું છે, TOLD ટોલ્ડ. શું કર્યું છે? ટોલ્ડ કર્યું છે. પછી શું કર્યું? તો કે અહીંયા કંજક્શન તરીકે that મૂક્યું છે. પછી was નું શું કર્યું? તો કે had been કર્યું છે. was નું શું કર્યું છે? had been કર્યું છે. બસ એના સિવાય બીજો કોઈ ફેરફાર કર્યો નથી. your નું શું કર્યું છે? તો કે is અને કંજક્શન મૂક્યું છે that અને said to નું ટોલ્ડ. આટલા ફેરફાર આવડે એટલે આપણને શું આવડી જાય છે? તો કે ઇનડાયરેક્ટ સ્પીચમાં મોટા ભાગની આપણને ખબર પડવાનું ચાલુ થઈ જાય છે. બરાબર. હવે સમય બહુ થઈ ગયો છે. આના પછી જુઓ બધું જ આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ પછી એના પેરેગ્રાફ પણ આપણે લાવેલા જ છે. પણ આ બધું હવે આપણે ક્યારે જોઈશું? તો કે નેક્સ્ટ વિડીયોમાં. બરાબર છે. નેક્સ્ટમાં જોઈશું. બરાબર છે. હવે તમારે આની અંદર તમારે કેવી રીતે કેવા વાક્યો જોઈએ છે અને કઈ પેટર્નથી ભણવું છે ખાસ તો એ વસ્તુ ખાસ તમારે મને સજેસ્ટ કરવાની, જેથી મને ખ્યાલ આવે કે તમારે કેવી રીતે ભણવું છે અને કેવા પ્રકારે ભણવાનું. ઘણીવાર શું થાય છે, કેટલાકને એવું થાય કે સેન્ટેન્સ બહુ હાઈ લેવલના છે કે હેવી છે, કોઈને એવું થાય કે આ તો બહુ લો મીડિયમ લેવલનું છે. બરાબર. કોઈ તમારે આના કરતાં પૂછાયેલા ક્વેશ્ચન તો આપણે લાવ્યા જ છીએ, પણ કોઈને વધારે હાઈ લેવલનું ભણવું હોય તો પણ આપણે એ પ્રમાણે થોડુંક સ્લાઇડમાં એડ કરીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આપણી નોટિફિકેશન ટર્ન દઈને તમારા સુધી આવી જાય. થેન્ક યુ, ધન્યવાદ.